કેશોદ શહેરમાં પ્રથમ સોમવારના દિવસે શ્રાવણ માસની શરૂઆત થતાં અનેક શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા। શ્રદ્ધાળુઓએ રૂટીન કામગીરીમાંથી સમય કાઢી ભગવાન શિવજીના આંગણે પહોંચી મંત્રોચ્ચાર સાથે અભિષેક કરી ભોગ લગાવી પૂજા અર્ચના કરી મહાઆરતી સહિત શૃંગારના દર્શનનો લાવો લીધો હતો। એવી જ રીતે ભક્તો આખો શ્રાવણ મહિનો જપ તપ વ્રત કરી ભોળાનાથને રાજી કરશે। દેવાધિદેવ મહાદેવની ઉપાસના કરવા શ્રાવણ મહિનો ઉત્તમ ગણાય છે। આ શ્રાવણ મહિનાની શરૂઆત થતા કેશોદના નીલકંઠ મહાદેવ મંદિર, કુંતનાથ મહાદેવ મંદિર, ઓમકારેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વર મહાદેવ મંદિર, અમરનાથ મહાદેવ મંદિર, અર્જુનેશ્વર મહાદેવ મંદિર, સિદ્ધેશ્વર મહાદેવ મંદિર, ગોપેશ્વર મહાદેવ, પંચેશ્વર મહાદેવ મંદિર તથા કામનાથ મહાદેવ મંદિર સહિતના મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા। આમ શહેરના મધ્યમાં આવેલ અતિ પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિરે દિવસ દરમિયાન મહાદેવના શૃંગારના દર્શન કરી અને સવાર સાંજ આરતી તેમજ રાત્રિના 12 કલાકે યોજાતી મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો। વિશાલ જોશી, કેશોદ। આજરોજ પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર અને આજરોજ કેશોદની અંદર આવેલ અતિ પૌરાણિક શિવ મંદિર એટલે નીલકંઠ મંદિર। નીલકંઠ મંદિરનો ઇતિહાસ જોવામાં આવે તો ઓછામાં ઓછો 300 થી 400 વર્ષ પુરાણું શિવ મંદિર છે। શિવ મંદિરની અંદર આ ફેરી શ્રાવણ મહિનો 5 સોમવાર છે। આજે પહેલો સોમવાર છે, ટોટલ 5 સોમવાર છે। નીલકંઠ મંદિરની અંદર રાત્રિની મહાપૂજા કરવામાં આવે છે, મહાઆરતી કરવામાં આવે છે। દિવસની 3 વખત આરતી થાય છે, સવારે 5 વાગે, સાંજે 7 વાગે અને રાત્રિના 12 વાગે મહાઆરતી થાય છે। અતિશય પૌરાણિક મંદિર અને કેશોદ તાલુકાનો આસ્થાનો પૂર જ્યાં ઉભરાય છે, જ્યાં હજારો લોકો કેશોદ શહેરના અને આજુબાજુના વિસ્તારના નીલકંઠ મંદિરે અવારનવાર અને સ્વયંભૂ દર્શન કરવા માટે થઈ અને નીલકંઠ મંદિરે અવારનવાર આવે છે। અતિ પૌરાણિક મંદિર છે। તમામ ધાર્મિક જનતાએ નીલકંઠ મંદિરે અવશ્ય દર્શન કરવા આવે છે અને આવતું રહેવું જોઈએ।